કેમ છે વિદ્યાર્થી મિત્ર? મજામાં હશો? આપણે અગાઉના લેક્ચરમાં 2.25 સુધીના દાખલાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે ચાલુ કરીશું 2.26થી. રકમ વાંચીશું. એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ એટલે કે દરેક પ્લેટનું ક્ષેત્રફળ આપી દીધું છે 90 સેન્ટીમીટર સ્ક્વેર. બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5 મિલીમીટર છે. કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. ફર્સ્ટ એ, કેપેસિટર વડે કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ થઈ છે. બી, આ ઉર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઉર્જા યુ મેળવો. આ પરથી યુ અથવા મ્યુ પણ કહેવાય અને વિદ્યુત ક્ષેત્રના માન ઈ વચ્ચેનો સંબંધ મેળવો. એટલે એ બંને વચ્ચેનો આપણને સંબંધ મેળવવાનું પણ કહે છે. ચાલો સમજીએ. સૌપ્રથમ આપણને શું આપવામાં આવેલું છે. એકદમ સાદી અને સરળ ભાષામાં આપણે આ દાખલાને સમજવાનો છે વિદ્યાર્થી મિત્ર. 2.26 તરફ આગળ વધી રહ્યા છીએ. તો ફર્સ્ટ આપણને શું આપવામાં આવ્યું છે એના ઉપર ફોકસ કરીશું. તો પહેલાં તો તમને આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે તો એનું લિસ્ટ તૈયાર કરી દેવાનું. ચલો કેટલું આપ્યું છે? એ બરાબર તમને આપવામાં આવેલું છે 90 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર જે સ્ક્વેર છે એને આપણે બદલી નાખીશું એટલે 10⁻⁴, કારણ કે વર્ગ છે એટલે અહીંયા થઈ જશે મીટર સ્ક્વેર. ક્લિયર? શું થઈ જશે? મીટર સ્ક્વેર. ચલો હવે શું આપ્યું છે એને આપણે જોઈએ. એના પછી આપણને કીધું છે કે બે પ્લેટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી કેટલો આપ્યો છે? 2.5 મિલીમીટર. આગળ વધીશું. 2.5 ગુણ્યા 10⁻³ મીટર. ઓકે. પછી વી આપ્યો છે વિદ્યુત સ્થિતિમાન સપ્લાય સાથે જોડેલ છે કેપેસિટરને 400 વોલ્ટના. પહેલું આપણને શું શોધવાનું કહે છે જરા એના ઉપર બી ફોકસ કરીશું કે ફર્સ્ટ આપણને શું શોધવાનું કીધું છે એ કે ભાઈ કેપેસિટર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ થઈ હશે. કેટલી સ્થિતિ ઉર્જા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેપેસિટરમાં નોટ ફોર ચીટરમાં સંગ્રહિત ઉર્જા શું કહે છે? વિદ્યુત ઉર્જા અથવા ઉર્જા. ભાઈ આનું સૂત્ર છે જો તમને આવડતું હોય તો જલ્દીથી ફટાફટ વિચારી લો શું સૂત્ર છે. હું લખું એ પહેલાં. આનું સૂત્ર છે યુ બરાબર 1/2 CV સ્ક્વેર. બીજું એક છે Q²/2C. આવું પણ આપણે લખી શકીએ છીએ. અહીંયા તમારી પાસે સી નથી. જુઓ આ ત્રણ રકમમાં ક્યાંય સી આપ્યો છે ના, તો સી બરાબર પણ સૂત્ર અવેલેબલ છે ε0A/d. તો ε0નું મૂલ્ય 8.85 ગુણ્યા 10⁻12. એનું મૂલ્ય 9 ગુણ્યા અહીંયા લખ્યું છે 90 છે પણ આનું મીંડું આની બાજુમાં આલ દો ને ભાઈ. એટલે 9 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર થઈ જશે. એ આપણે અહીંયા લખી નાખીએ 10⁻³ છેદમાં ડી. ડી પણ તમને મિલીમીટરમાંથી મીટરમાં ફેરવેલો એ જ લેવાનો. 2.5 ગુણ્યા 10⁻³. આગળ વધીશું. તો સી શું આવશે? પહેલાં તો આની ગણતરી તમે કરી નાખશો એટલે સી તમને મળશે 31.86 ગુણ્યા 10⁻12 ફેરેડે. -12 કાઢી નાખો તો 31.86 પિકો ફેરેડે આવું પણ લખી શકાય. ચલો વિદ્યાર્થી મિત્ર અહીંયા આપણે કિંમત મૂકી દઈશું 1/2. ચાલો સી શું આપ્યો છે તો કે ભાઈ 31.86 ગુણ્યા 10⁻12. ગુણાકારમાં વી સ્ક્વેર કેટલો છે તો કે ભાઈ 400. શું આપેલું છે? 400 આપેલું છે ને? ઓકે. ચલો તો યુ બરાબર આપણી પાસે શું આવશે? આનું આપણે ડિવાઈડ કરીએ અને ગુણી નાખીએ તો આપણને જવાબ મળશે 254.88 ગુણાકારમાં 10⁻8 જૂલ. હવે આને આપણે પોઈન્ટ ખસેડવો પડે કારણ કે પોઈન્ટ અહીંયા આવવો પડે. 2 પછી હોવો જોઈએ પોઈન્ટ, એટલે પોઈન્ટ પહેલાં એક સંખ્યા હોવી જોઈએ. તો યુ બરાબર 2 પોઈન્ટ બરાબર. અહીંયા 8 છે, 8 5 કરતાં મોટા. સાર્થક અંક પ્રમાણે 11માં ભણ્યા છો. 8 કાઢી નાખીશ એટલે આગળ ઉમેરાશે એટલે 5. 2.55 ગુણ્યા 10 પોઈન્ટ તમે 2 ખસેડ એટલામાંથી ઘટી જશે -6 જૂલ. હજી પણ આને લખાય
2.55 માઇક્રોજૂલ. ધીસ ઇઝ અવર ફર્સ્ટ આન્સર. હવે તમને શું માગ્યું છે બી ઓપ્શન એ જરા જોઈએ. તો તમને બી ઓપ્શનમાં શું કહે છે કે ભાઈ બી ઓપ્શનમાં એવું કીધું છે કે આ ઉર્જા બે પ્લેટ વચ્ચે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો. અને આપણે એની વચ્ચે સંગ્રહ પામેલી ગણવાની. એકમ કદ દીઠ ઉર્જા યુ મેળવો અને તે પરથી યુ અને ઈ વચ્ચેના સંબંધો મેળવવાના છે. તો આપણે તો કેપેસિટરની વાત કરીએ તો એમાં કહી શકાય કે એકમ કદ દીઠ ઉર્જા જે મળે ઉર્જા ને ઉર્જા ઘનતા કહેવાય. શું કહેવાય? ઉર્જા ઘનતા, જેની સંજ્ઞા આપણે લઈ શકીએ ρ ઈ, કારણ કે વિદ્યુત ક્ષેત્રના કારણે મળે છે, જેને આ લોકોએ અહીંયા યુ કીધું છે. અને તો એકમ કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ અથવા પહોળાઈ અથવા અંતર, અને ઉપર એની ઉર્જા આવે. અહીં લખ્યું છે એકમ કદ દીઠ ઉર્જા. તો આ વ્યાખ્યા ઉપરથી જ આ સૂત્ર બની જાય, ગોખવાની કોઈ જરૂર રહેતી નથી. તો માટે યુ બરાબર કેપિટલ યુ તમને આપ્યો છે 2.55 ગુણ્યા 10⁻6 છેદમાં એ તમને આપ્યો છે 9 ગુણ્યા 10⁻3. તમને ડી આપ્યો છે 2.5 ગુણ્યા 10⁻3. આપણે એને ડિવાઇડેશન કરી દઈશું વિદ્યાર્થી મિત્ર. તો 0.113 અને આના પપ્પાનું નામ જૂલ, ઉપર યુ ઉર્જાનું જૂલ, નીચે કદ એટલે મીટર -3. આવો પણ આપણે એકમ અહીંયા લખી શકીએ છીએ. ખાસ નોંધ લેવી. ઓકે, ચલો હવે આગળ વધીશું આપણે. આમાં પાછું બીજું કંઈક કીધું છે ભાઈ. શું કીધું છે ખબર છે આમાં? કે રોઈ યુ અને ઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. વચ્ચેનો સંબંધ મેળવો. ચલો સંબંધ મેળવવા જઈએ તો ઉર્જા ઘનતા આપણે અહીંયા લખીએ છીએ ρ ઈ બરાબર, તમે ભણી ગયા છો U/A/D. અહીંયા રો લખ્યું હતું ને યુ ρ ઈ, આ જ સૂત્ર મેં અહીંયા લખ્યું છે. ચલો યુની જગ્યાએ હું મૂકી શકું 1/2 CV². શું મૂક્યું? યુની જગ્યાએ 1/2 CV². A × D એમનેમ રહેવા દીધા છે. હજી પણ તમે કંઈક મૂકી શકો છો. શું મુકાય? તો જ્યાં C બરાબર તમને ખબર છે ε0A છેદમાં D, આપણે એને બાય ડી કહીએ છીએ. શું કહીએ છીએ? બાય ડી. ચલો કિંમતો મૂકી દઈએ, શું આવે છે? તો અહીંયા કહી શકીશું ρ ઈ બરાબર 1/2 એમનેમ લખો. સીની જગ્યાએ ε0A છેદમાં D. બાજુમાં આપણી પાસે V છે બરાબર, તો શું થશે? V². અને છેદમાં શું થશે? A × D. એ ઉડી ગયા. લખીશું આગળ 1/2 ε0 V² છેદમાં D². જયાબાને યાદ કરો. V/D બરાબર બધાને ખબર છે E. કિંમતો મૂકી દઈશ. ρ ઈ બરાબર અહીંયા કિંમત મૂકવાની અને સ્ક્વેર થઈ જશે ને. જો આ બેનો સ્ક્વેર હોય તો અહીંયા સ્ક્વેર કરી દેવાનો. તો 1/2 ε0E². તો આ એનો સંબંધ સાબિત થયો એમ કહેવાય. ચાલો હવે આપણે 2.27માં દાખલા તરફ આગળ વધી રહ્યા છીએ. 4 માઇક્રોફેરેડેના એક કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. પછી તેને સપ્લાયથી જુદું પાડીને બીજા વિદ્યુતભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરેડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. એટલે બીજા એક આની સાથે કોઈ વિદ્યુતભારિત કરેલો નથી એવો એમનેમ જોડ્યો, માટે આનો વિદ્યુતભાર આમાં ટ્રાન્સફર થશે. પ્રથમ કેપેસિટરની કેટલી ઉર્જા ઉષ્મા અને વિદ્યુત વિકિરણના સ્વરૂપમાં ગુમાવાય છે? પ્રથમ કેપેસિટરની, કારણ કે અહીંથી ઉર્જા આમાં જાય બરાબર, તો કેટલી ઉર્જા ઉષ્મા અને વિદ્યુત વિકિરણના સ્વરૂપમાં ગુમાવાય છે તે આપણે શોધવાની છે. ચાલો 2.27 રકમ આપણે વાંચી ચૂક્યા છીએ. ઓકે, તો પહેલાં તો મને છે ને અહીંયા પ્રારંભિક ઉર્જા મળશે. શું મળશે? પ્રારંભની ઉર્જા. એટલે આપણે કહી શકીએ શરૂઆતની. પ્રારંભ અથવા શરૂઆતમાં 4 માઇક્રોફેરેડે માં સંગ્રહિત ઉર્જા. તો એને આપણે UI અથવા UF તો અંતિમ ધારી લઈશું. ચલો ને ફાઇનલ, એટલે આને ઇનિશિયલ સ્ટેજ માટે I ધારી શકાય. અથવા U1 લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો અહીં લખીશું 1/2 CV². ચલો 1/2
સી તમને આપી દીધો છે 4, વી તમને આપ્યો છે 4 પણ શું છે માઇક્રો ફેરેડ એટલે ફેરવવા પડે 10⁻6 અને તમને વી આપ્યો છે 200 તો શું થશે 200નો સ્ક્વેર કરવો પડશે. બધો જ તમે વહીવટ કરી નાખશો એટલે 8 × 10⁻2 જૂલ આવશે. કેલ્ક્યુલેટર તમારી પાસે સારું એવું હશે મારા કરતાં બી. ઓકે, તો તમારે એનો યુઝ કરી શકો છો. સમીકરણ નંબર 1 આપી દો. ચલો, હવે શું કહે છે કે આને પહેલાં તો વિદ્યુતભાર કેટલો હશે આમાં સંગ્રહિત એ શોધવો પડશે. કારણ કે તમે શું કરો છો કે ભાઈ આની સાથે જે વોલ્ટેજ છે કાઢી અને તમે 2 માઇક્રોફેરેડેનું કેપેસિટર અંદર જોડો છો. ઓકે, તો આપણે અંતિમ સ્થિતિ ઉર્જા માટે જવું પડે. તો સંયોજન એટલે અહીંયા લખી શકાય સંયોજન કોનું સંયોજન? તો કે ભાઈ 4 માઇક્રોફેરેડેનું અને 2 માઇક્રોફેરેડેનું સંયોજન કહેવાય. 2 માઇક્રોફેરેડે આ બેનું સંયોજન કહેવાય. ની અંતિમ સ્થિતિ ઉર્જા શું કહેવાય? અંતિમ સ્થિતિ ઉર્જા. રેડી? તો UF બરાબર 1/2 સૂત્ર છે C1 પ્લસ સૂત્ર વિદ્યાર્થી મિત્ર આવડવા જોઈએ પ્લસ C2 અને V1નો સ્ક્વેર, જે V1 આપણી પાસે હોય એનો સ્ક્વેર, પણ V1 જ નથી આપ્યો. ચાલો તો શોધવા જવો પડશે પહેલાં V1. તો હું અહીંયા બાજુમાં જ લખી નાખીશ કે જ્યાં V1 બરાબર હું કહી શકું, શું કહી શકું? કુલ વિદ્યુતભાર છેદમાં કુલ કેપેસિટર. કુલ વિદ્યુતભાર તમારે શોધવો પડશે તો કુલ જગ્યાએ CV બરાબર અને બાય કુલ કીધો છે એટલે આને C ડેશ કોને ભાઈ? એટલે 4 + 2 અને માઇક્રોફેરેડ એમાંથી ફેરવી છે એટલે 10⁻6. CV આપણે ક્યુની જગ્યાએ CV મૂકી દીધું. ચલો, એમાં પણ આપણી પાસે C આપ્યો છે. કેટલો C છે? તો શરૂઆતમાં 0 હોય ભાઈ. ક્યાંથી 0 હોય સાહેબ? C કીધો છે આપણને. ઓકે, તો શરૂઆતમાં આપણે C હા ઓકે C કેટલો છે જુઓ અંદર? તો કે ભાઈ 4 ગુણ્યા કાઢી નાખો આને 4 × 10⁻6 અને વી તમને આપી દીધો છે. કેટલો આપી દીધો છે? 200 અને છેદમાં આપણે બેનો સરવાળો કરીશું એટલે 6 × 10⁻6. ઓકે, કંજુસાઈ નહીં કરીએ, આગળ વધીશું થોડા. ચલો, અત્યારે આપણે જે ચાલી રહ્યું છે એ પ્રમાણે આપણે શું શોધી રહ્યા છીએ તમને ખબર છે? V1. તો V1ની અંદર શું તમે મૂક્યું હતું? તો તમને મળ્યું હતું 4 × 10 એટલે 8 × 10⁻4 અને છેદમાં 6 × 10⁻6 આવું મળ્યું હતું. આનું ડિવાઇડેશન કરીએ એટલે ઉપર આવશે 800, નીચે આવશે 6. આનું પણ ડિવાઇડેશન કરો એટલે 400/3V એટલું વોલ્ટેજ આપણને V1 મળ્યું. આપણે અહીંયા સ્થિતિ ઉર્જા શું લીધેલી છે? UF બરાબર 1/2 C1 C2 અને V1નો સ્ક્વેર. C1 C2 મૂકો અને V1 આપણે મેળવ્યું એ મૂકીશું. ઓકે, ચલો તો લખીશું અહીંયા UF બરાબર 1/2 C1 તમને આપી દીધો છે 4, C2 આપ્યો છે 2 અને એને માઇક્રોફેરેડ એમાંથી એટલે 10⁻6 અને ગુણાકારમાં આ V1નો સ્ક્વેર છે એટલે 400/3નો સ્ક્વેર. આ બધાનું હવે તમે ગણતરી કરી નાખો એટલે ફાઇનલ જવાબ UF બરાબર તમને 5.33 કેલ્સીની મદદથી કરશો એટલે 10⁻2 જૂલ મળે છે. તો મને પ્રારંભિક અને અંતિમ મળ્યો. આના આધારે તમે કહી શકો છો કે કેટલી ઉર્જા ગુમાવે છે. કઈ રીતે આપણે લખીશું સાહેબ? તો આ રીતે આપણે લખી નાખીશું 4 માઇક્રોફેરેડેના કેપેસિટર અથવા કેપેસિટરે ગુમાવેલી ઉર્જા, ઉષ્મા ઉર્જા રૂપે એવું પણ લખાય. ΔU બરાબર પ્રારંભિકમાંથી અંતિમ બાદ કરી તો શું આવી? 8 - 5.33 10⁻2 કોમન બાદ બાકી કરો એટલે ΔU બરાબર 2.67 × 10⁻- જૂલ. એકદમ ઇઝી છે પણ સૂત્ર આવડવા જોઈએ. આ આપણો જવાબ મળી ગયો. શેનો? તો કે ભાઈ ગુમાવાતી ઉર્જા. બરાબર વિદ્યાર્થી મિત્ર? જો વિદ્યાર્થી મિત્ર ન ફાવે, હું બોર્ડ ઉપર પહેલાં ભણાવતો હતો પણ રકમ બહુ લખવી પડતી હતી, મારે બહુ સમય બગડતો હતો. સમજો, સમજાવવાનું ઓછું થાય, રકમ લખવાનું વધારે થાય, એટલા માટે મેં આ રીતે ચાલુ કર્યું છે. જો તમને ન ફાવે તો મને નીચે કોમેન્ટ બોક્સમાં લખું તો હું ફરીથી બોર્ડ ઉપર ચાલુ કરીશ. ઓકે, આમાં બી તમને મજા આવતી હશે એવું હું આશા રાખું છું, કારણ કે આમાં કોઈ હાવભાવના
મોના અભાવની કોઈ જરૂર નથી. હા, પણ થિયરી તો હું તમને બોર્ડ ઉપર ભણાવીશ. ઓકે, એટલે તમને ખ્યાલ આવે થોડો વધારે. ચાલો હવે આગળના દાખલા તરફ વધી રહ્યા છીએ. 2.28 દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર રકમ ખાસ વાંચવીને સમજવી વિદ્યાર્થી મિત્ર તો જ દાખલા આવડશે. પર લાગતા બળનું માન 1/2 QE છે. આવું આપણે એને દર્શાવવાનું, સાબિત કરવાનું છે. જ્યાં Q એ કેપેસિટર પરનો વિદ્યુતભાર છે, E પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્રનું માન છે. અહીં અવયવ 1/2 કેવી રીતે આવે છે તે સમજાવો. આપણે અહીંયા સાબિતી મેળવવાની છે ભાઈ. 1/2 QE આની સાબિતી આપવાની છે આપણે. તો મેળવી એની સાબિતી. દાખલા નંબર 2.28 એમાં આપણને કીધું સમાંતર પ્લેટ કેપેસિટર, બરાબર. તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં આપણને બળનું માન એટલે કે F બરાબર 1/2 QE આવું આપણે સાબિત કરવાનું છે. આ દર્શાવવાનું છે. દર્શાવો આવી આપણે સાબિતી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે અહીંયા એક ટાઇટલ આપીશું કે તમને ખબર છે કે સમાંતર પ્લેટ કેપેસિટર કીધું છે. સમાંતર પ્લેટ કેપેસિટર, નોટ ફોર ચીટર, કેપેસિટરનું ક્ષેત્રફળ પહેલાં તો લઈ લઈશું, એ ધારી લઈશું. શું ધારીશું? એ. અને તેના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ધારો કે. આવું મેં ધારી લીધું છે. ચલો ભાઈ, તો કેપેસિટર પરનો વિદ્યુતભાર શું થાય? તો કેપેસિટર પરનો વિદ્યુતભાર Q બરાબર સિગ્મા એ. શું થશે? Q બરાબર સિગ્મા એ. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર શું થાય? અને વિદ્યુત ક્ષેત્ર E બરાબર તમે ભણી ચૂક્યા છો સિગ્મા અપોન એપ્સિલોન 0. ભણ્યા છો? ઓકે. હવે આપણે શું શોધવાનું? આ બે વસ્તુ મળી ગયા પછી. તો આ બે વસ્તુ મળી ગયા પછી આપણે કેપેસિટરની ઉર્જા લખીશું, બરાબર. તો આપણે કહી શકીએ કેપેસિટરની ઉર્જા ઘનતા ρe હોય તો, જો આગળ આવી ગયું છે કેપેસિટરની ઉર્જા ઘનતા ρe હોય તો કેપેસિટરની સ્થિતિ ઉર્જા બરાબર ઉર્જા ઘનતા ગુણાકારમાં કદમાં થતો ફેરફાર અથવા વધારો, જે લખવું હોય લખી શકાય. ચલો, સ્થિતિ ઉર્જાની જગ્યાએ હું શું મૂકીશ? તો સ્થિતિ ઉર્જા બરાબર તમને ખબર છે બળ ગુણ્યા સ્થાનાંતર, કારણ કે સૂત્રમાં તમારે અહીંયા બળ લાવવાનું છે. રેડી? તો સ્થિતિ ઉર્જામાં બળ ગુણ્યા એટલે F ઇન્ટુ સ્થાનાંતર ડેલ્ટા એક્સ ધારી લઉં. ρe ઉર્જા ઘનતા છે, કદમાં થતો વધારો એ ડેલ્ટા એક્સ કહેવાય. કહેવાય કે ના કહેવાય? તો ડેલ્ટા એક્સ સામે ઉડી જશે. તો તમારી પાસે વધ્યું શું? F બરાબર ρe ગુણ્યા એ. જ્યાં ρe બરાબર હમણાં લાસ્ટ દાખલામાં સાબિત કર્યું હતું, આના આગળની એની પહેલાંના 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. તો હું કિંમતો મૂકી દઈશ. F બરાબર 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર ઇન્ટુ એ, નોટ ફોર ચિન્ટુ. ઓકે, હવે શું લખાય? તો ભાઈ તમને અહીંયા ખબર છે સિગ્મા એ બરાબર Q, અને અહીંયા એમ કહી શકાય E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 એવું કંઈક આપેલું છે. તો હું એક કામ કરું છું કે આને બે વખત લખું. 1/2 એપ્સિલોન 0 તો એક જ વખત છે, E ઇન્ટુ E બે વખત લખી નાખું. લખી શકાય? E ઇન્ટુ E. ઓકે, તો હવે તમે આની જગ્યાએ શું કિંમત મૂકવી છે તમારે? તો આની જગ્યાએ હું એવું કહું કે ભાઈ મારે એપ્સિલોન 0 છે, આ એપ્સિલોન 0 એને મારે હટાવી દેવું છે. ઓકે, તો શું થશે? તમારી પાસે સૂત્ર છે, યાદ કરો, કે જ્યાં E બરાબર હમણાં જ કીધું સિગ્મા અપોન એપ્સિલોન 0. અહીંયા રહ્યું, મારે લખવાની જરૂર નથી, અહીંયા લખી નાખ્યું છે. આમાંથી તમે સિગ્માને કરતા કરો તો શું થાય? સામે જશે. તો એપ્સિલોન 0 E, ધીસ ફોર કોલિંગ સિગ્મા મૂકી દઈશ. માટે F ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા, પછી શું આવશે? સિગ્મા પછી EA. ઓકે, બીજું સિગ્મા અને એની જગ્યાએ શું છે? Q. માટે 1/2 પછી અહીંયા કેપિટલ Q મૂકી દઈશ. સ્મોલ Q ધાર્યો છે એની જગ્યાએ અહીંયા કેપિટલ Q ધારી લો મારા વાલીડાઓ. અને ઇન્ટુ એ આપણી પાસે એ છે. તો સાબિત થઈ ગયું આપણું. સોરી, E છે, E વધ્યો છે.
ફરીથી લખી નાખીએ 1/2 QE સાબિત થઈ ગયું ભાઈ, સાબિત થઈ ગયું, આપણે જે માગ્યું હતું તે સાબિત થઈ ચૂક્યું છે. ઓકે, હવે આની અંદર આપણને સમજૂતી આપવાનું કહે છે. શેની સમજૂતી? કે આ 1/2 અવયવ આ પદ એમ કહી શકાય કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે કેપેસિટરની અંદર 1/2 અવયવ આવવાનું કારણ એ છે કે કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર E હોય. શું હોય? વિદ્યુત ક્ષેત્ર E હોય અને બહાર શૂન્ય હોય, બહારની બાજુ શૂન્ય હોય, બહાર શૂન્ય હોય. તેથી આપણે વિદ્યુત ક્ષેત્ર E/2 મળે છે એમ કહી શકીએ. માટે 1/2 આવે છે અવયવ, એવું આપણે કહી શકીએ છીએ. માટે 1/2 અવયવ મળે છે એવું આપણે કહી શકીએ છીએ. દાખલા નંબર 2.29 ગોળાકાર કેપેસિટરમાં બે સમકેન્દ્રીય ગોળાકાર સુવાહકોને યોગ્ય અવાહક ટેકાઓ વડે તેમના સ્થાનો પર જકડી રાખેલા હોય છે. આકૃતિમાં દર્શાવેલ છે કે આ વચ્ચે છે એની ત્રિજ્યા R2 છે, આ જે બહારની તરફ છે એની ત્રિજ્યા R1 છે. ઓકે, દર્શાવેલ ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ C, આ ગોળાકાર બન્યો ને આ ગોળો, એનું કેપેસિટન્સ C બરાબર 4πε0 R1 R2 અપોન R1 માઇનસ R2 વડે અપાય છે, જ્યાં R1 અને R2 અનુક્રમે બહારના અને અંદરના ગોળાઓની ત્રિજ્યાઓ છે. આ આકૃતિ આપેલી છે. જો અંદરની સાઈડ અહીંયા માઇનસ છે વિદ્યુતભાર અને અહીંયા પ્લસ છે. ઓકે, તો આપણે આની અંદર આવું આપણે સાબિત કરવાનું કીધું છે. દર્શાવો કે ગોળાકાર કે C બરાબર 4πε0 R1 R2 અપોન R1 માઇનસ R2. ચલો એને સાબિત કરવા તરફ આગળ વધીએ. ચાલો આગળ વધીશું. હવે આપણે રકમ સમજ્યા એ પ્રમાણે આપણે સાબિતી મેળવવાની છે, તો પહેલાં સાબિતી તરફ આગળ વધીશું. તો તમને સાબિતીમાં શું સાબિત કરવાનું કહે છે કે ગોળાનું કેપેસિટર C બરાબર આવું સાબિત કરવાનું છે 4πε0 R1 R2 અપોન R2 માઇનસ R1 અથવા R1 માઇનસ R2, બેમાંથી જે તમને ઈચ્છા પડે તે લઈ શકો છો. બરાબર, અહીંયા R1 માઇનસ R2 લખો તો પણ ચાલશે, તો એ પ્રમાણે પણ તમે સાબિતી લાવી શકો છો. આવી સાબિતી આપણે મેળવવાની છે, જ્યાં R1 R2 એ અનુક્રમે બહારના અને અંદર. R1 R2 એટલે બહારના છે એટલે અહીંયા R1 આવી જશે, અહીંયા R2 આવી જશે. ઓકે, ની ત્રિજ્યાઓ છે. તો સૌ પ્રથમ તો આપણે ગોળાના કવચની ત્રિજ્યાઓથી શરૂઆત કરીશું. બરાબર, તમને ગોળાકાર કવચ આપેલું હતું. તમને સમજાવવા માટે હું એક નાનું દોરી દઉં છું એટલે તમને ખ્યાલ આવે કે ચલો આપણે અહીંયા કેન્દ્ર લઈ લઈશું O. ક્લિયર? ચાલો, અહીંયા ત્રિજ્યા જે તમે લીધી એને R1 કહીશું. આના ઉપર માઇનસ મૂકેલી છે. શું મૂક્યું છે? માઇનસ વિદ્યુતભાર. આ બધા માઇનસ છે. ત્યારબાદ એના ઉપર એક બીજું આ રીતે કંઈક આપેલું છે ગોળા માટે, અને ત્યાં શું છે તો કે પ્લસ વિદ્યુતભાર. શું છે? પ્લસ વિદ્યુતભાર. અને જેની ત્રિજ્યા આપણને આપી છે R2, બહારની ત્રિજ્યા અનુક્રમે બહારની ત્રિજ્યા R1 છે કે R2 છે, તો બહારની ત્રિજ્યા R1 છે, સોરી અહીંયા R1 અને અહીંયા R2 છે. ઓકે, એટલે અહીંયા આપણે એ રીતે જ બાદબાકી આવવાની ને ભાઈ, એટલે આ ચેક ઇન ફરતી લખીએ ભાઈ R1 અને R2. ઓકે, ચોપડી પ્રમાણે. ઓકે, અને આના વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, એ કેન્દ્ર તરફ હોય હંમેશા. અહીંયા શું કીધું છે તમને? પ્લસ આ અંદર છે એ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે અને આ બધા સપાટી ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર. આ રકમ મેં તમને સમજાવી ભાઈ. હવે આગળ વધીશું. ત્રિજ્યાઓ તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ બહારની ત્રિજ્યા અહીં લખવાનું, અંદરના કવચની ત્રિજ્યા R1, અંદરની R2, ફરતી ભૂલ થઈ રહી છે ધ્યાન રાખજો ખાસ, અને બહારના કવચની ત્રિજ્યા R1 છે. ચલો એટલું આપણે લખી નાખેલું છે. પછી તમને ખબર છે ને કે વિદ્યુતભાર બી અહીંયા આપ્યા છે. અંદર ઉપર માઇનસ ક્યુ છે અને બાર ઉપર પ્લસ ક્યુ છે. ઓકે, અંદર માઇનસ ક્યુ, બાર પર પ્લસ ક્યુ. ઓકે, તમે અહીંયા હવે સામાન્ય કેન્દ્ર Oથી, વચ્ચે કેન્દ્ર O છે,
ત્યાંથી હવે આપણે જાણવાનું છે પર સામાન્ય કેન્દ્ર ઓ પરથી માઇનસ ક્યુ સોરી કેન્દ્ર ઓ થી આર ત્રિજ્યાના શું લેવાનું થશે આર ત્રિજ્યાનું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારવાનું. અરે યાર ગાઉસિયન નિયમ તમે ભણી ગયા છો યાર. ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો. ઓકે, તો અંદરની તરફ તો 0 હોય, આરથી આર કરતાં નાનું હોય. જો આર એ R1 મોટો હોય તો આનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 હોય. આર એ R2 કરતાં મોટો હોય તો પણ E બરાબર 0. એટલે આ અંદર થાય અને પેલો બહાર થાય. બરાબર, એવું આપણે લખી શકીએ. પણ આની કોઈ જરૂરિયાત નથી વિદ્યાર્થી મિત્રો. તમારે ગાઉસના નિયમથી ગણવાના. તો મેં તમને માહિતી આપી, આ ન લખો તો પણ ચાલે. તમારે સીધી જ શરૂઆત હવે અહીંથી કરી શકો છો. શું લખી શકાય કે ગૌસના પ્રમેય અનુસાર, ગૌસના પ્રમેય અનુસાર શું લખાય? બોલો, ગૌસનો પ્રમેય શું કહે છે? તો અહીંયા એમ કહે છે કે બંધ પૃષ્ઠમાં E સદિશ ડોટ એસ, એસ એટલે આપણે એનું સ્થાનાંતર કે જે કોઈ, અને અહીંયા આપણે લઈએ છીએ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. આ પ્રમાણેનું સૂત્ર લઈએ છીએ. આ સૂત્રમાં કિંમત મૂકીએ. હું આ ડોટ કાઢી નાખીશ એટલે શું આવશે? કોસ. અને કુલ લેવાનું એટલે અહીંયા આવી જશે E એસ કોસ થીટા. ડોટ કાઢીશ. સિગ્મા ક્યુની જગ્યાએ ક્યુ લખીશ, કેપિટલ ક્યુ. આપણી પાસે બંનેમાં પ્લસ માઇનસમાં કેપિટલ ક્યુ છે. અને અપોન એપ્સિલોન 0 લખીશ. જ્યાં તમને ખબર હોવી જોઈએ કે થીટા બરાબર 0 ડિગ્રી, માટે કોસ 0 શું થઈ જાય? 1. તો હું આની જગ્યાએ 0 મૂકીશ અને 1 કરી દઈશ. એટલે ES બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. ઓકે, જ્યાં S એટલે કવચનું ક્ષેત્રફળ, કવચનું ક્ષેત્રફળ. ચાલો ભાઈ, કવચનું ક્ષેત્રફળ લો. કેટલું મળે છે? 4πr². તમે જે સામાન્ય આર ધાર્યો ને ખાસ ધ્યાનમાં લેવાનું છે. એ તો લખવો પડે, એ આપણે કોમન તરીકે અત્યારે લીધો છે. ચાલો મૂકીશું કિંમત. તો શું થશે? આની અંદર કિંમત મૂકીશ તો E બરાબર ક્યુ અને આ એસ છે હું છેદમાં લઈ જઈશ એટલે 4πr² એપ્સિલોન 0 આવું લખાય. એપ્સિલોન પહેલાં લખો તો પણ ચાલશે. ઓકે, હવે બંને કવચ વચ્ચે પીડી ઉત્પન્ન થાય. શું થાય? બંને કવચો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થશે જોઈ લઈએ. તફાવત પણ શું કહેવા માગે છે તો લખીશું V બરાબર, તમને ખબર છે માઇનસ, શું લખીશું કહો? માઇનસ તમારી અંદરની ત્રિજ્યા છે R2, બહારની ત્રિજ્યા છે R1, એટલે ત્યાં સુધી લેવાનું છે. અહીંયા આવશે E સદિશ ઇન્ટુ DR સદિશ. અહીંયા તમને સપાટીમાં ગોળાની સપાટી ઉપર અંદર તરફ જઈ રહ્યું છે. અહીંથી આમ બહાર જતું હોય, અંદર જતું હોય, બંને એકબીજાની વિરુદ્ધ હોય એટલે 180 ડિગ્રીનો ખૂણો લઈ શકાય. તો આને આપણે ડોટ કાઢી નાખીએ તો શું આવે? EDR. અને શું આવે? કોસ. કોસ કેટલો આવશે? 180. કોસ 180 એટલે -1 માઇનસ માઇનસ પ્લસ R2 R1 અને જોડે જોડે આ Eની કિંમત અહીંયા મૂકી દઈશ. માટે Q અપોન 4πε0 R² ઇન્ટુ DR. જે અચળ હોય વિદ્યાર્થી મિત્ર એને આપણે બહાર કાઢીશું. જે અચળ હોય એને બહાર કાઢી લો. તો Q અચળ અપોન 4πε0 અચળ. સંકલનમાં R2 R1 1 અપોન R² DR. ચલો 1 અપોન R²નું સંકલન શું થશે? 1 અપોન R²નું સંકલન -1 અપોન R. અહીંયા આવશે R1, અહીંયા આવશે R2. Q અપોન 4πε0. પહેલાં R1 મુકાય એટલે -1 અપોન R1, માઇનસ માઇનસ પ્લસ પછી R2 મુકાય R2. માટે મારે આને લખવું હોય તો શું લખાય? અને આ લસા બસા લેવો હોય, જે કરવું હોય કરી શકાય. તો આ મને આ રીતે લખાય Q અપોન 4πε0. અહીંયા 1 અપોન R2 પહેલાં લખીશ, માઇનસવાળું પદ પછી લખીશ. લખી શકાય? ઓકે, ચલો આને આના છેદમાં લઈ જાઓ, અથવા આને અહીંયા લાવો અને આને આમ લઈ જાઓ, એવું બધું ડાન્સ કરાવવા પડશે ના. તો સીધું જ લખો ને ભાઈ કે ભાઈ V બરાબર તમારી પાસે સૂત્ર છે Q/C. શું છે? Q/C. શું સૂત્ર છે તમારી પાસે? Q/C.
તો ક્યુ બાય સી છે તો શું એના કરતાં પણ ડાયરેક્ટ લખો ને ભાઈ, આવું શું કામ લખો છો કે સી બરાબર તમને ખબર છે ક્યુ બાય વી, તો આ વીની કિંમત અહીંયા મૂકી દઈશ. તો સી બરાબર ક્યુ એમ નમ રહેશે, આ વીની કિંમત અહીંયા આવશે એટલે ક્યુ 4πε0, એ તો ઉપર જશે સર, ઉપર જશે. ઓકે, નીચે નહીં આવે. રેડી? તમે આનો લસા લઈ લીધો હોત તો, આનો લસા લીધો હોત તો શું થાત? R1 R2 નીચે આવતી ક્યાં જશે? અહીંયા ઉપર R1 R2, અને નીચે શું થશે? અહીંયા ગુણાકાર એટલે R1 માઇનસ R2. આ ક્યુ ક્યુ ઉડી ગયા. જવાબ આવ્યો 4πε0 R1 R2 છેદમાં R1 માઇનસ R2. સી બરાબર આપણો જવાબ મળી ગયો. સિમ્પલ ને સાદું લોજિક છે વિદ્યાર્થી મિત્રો. ફરી વખત તમને સમજાવી દઉં, ગાઉસનો પ્રમેય વાપરીને જ કરવાનું છે. પહેલાં તો આ ખબર પડી ગઈ હશે તમને, મેં ઈ શોધી નાખ્યો. ઓકે, પછી ગાઉસનો પ્રમેય વાપરી દીધો, ડોટ કાઢ્યું 180, 180 એટલે -1 માઇનસ માઇનસ પ્લસ, અચળ હોય 12, 1/r²નું સંકલન -1/r, R1 R1ની કિંમત મૂકી દીધી, લસા લઈ લીધો. અહીંયા તમે જો આનું સાદું રૂપ આપી દીધું હોત તો ડાયરેક્ટ બી લખી શકત 1/4πε0, જ્યાં તમારા છેદમાં અહીંયા આવશે R1 R2, આ ક્રોસ ગુણાકાર થાય એટલે R1 માઇનસ R2. આ કિંમત તમે અહીંયા મૂકી શકો, વીની જગ્યાએ મૂકી શકાય. એટલે એ વસ્તુ મેં અહીંયા લખેલી છે, ઉડાડી દીધા એટલે જવાબ આવી ગયો. સિમ્પલ લોજિક. ક્લિયર? ચાલો, અહીંયા સુધી રાખીશું અને આગળના હવે દાખલાનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.